સ્ટાર્ટ કરીએ છીએ અને આજે થઈ ગયા આપણા કમ્પ્લીટ 30 દિવસ અને કાલ નાઇટ અમે સુઈગામમાં કરી હતી અને આજનો વ્લોગ સ્પેશિયલ છે. કાલ મેં કીધું હતું તો જુઓ આપણે આવી ગયા છીએ ગુજ્જુભાઈના ઘરે. તો આ છે ગુજ્જુભાઈની ઓફિસ. તો જો આ બેઠા ગુજ્જુભાઈ. કેમ છે ગુજ્જુભાઈ? મજા મજા. તમે કેમ છો કહો? બસ મજામાં. એમ ને? હા મજા આવી પડે બીજું શું હોય. બાકી આપણે અહીંયા આવી ગયા છીએ ગુજ્જુભાઈના ઘરે અને થોડી વાર બેસવાનું છે. ગોપુ બહાર ગયો છે, આવે પછી થોડી વાર બેસીએ પછી આપણે નીકળવાનું છે નાળાબેટ સાઈડ. તો વિડીયોને જોતા રહેજો. આવી ગયો છે જો આપણા ગુજુભાઈ બેઠા છે અને ગોપુ આપણો બહાર ગયો છે. બાકી નાસ્તો આવી ગયો છે તો ચાલો નાસ્તો કરી લઈએ. વાહ ભાઈ વાહ. ખજૂરભાઈ નો વિડીયો આવ્યો તો અમે જોયો તો મસ્ત હે. પણ તમે જે કરો છો ને માટે અમારા કામ નથી પણ કન્ટિન્યુ. ચપ્પલ અવાજ નહીં જાઓ. ચપ્પલ મત ફકડાવજો અને કોઈ બોલતા નહીં. હું એકલો જ બોલીશ. તમે બધા મારી કવાલી સાંભળો. રેડી? તો અત્યારે હોઈગમ ખાતે આવ્યા છે ગોપુભાઈ અને આ બાજુ અમારે અજુભાઈ ગોમ પડાવેલા જુઓ. તો બધા મિત્રો સપોર્ટ કરજો. તમારા ગામમાં આવે તો રહેવાની ખાવાની પીવાની વ્યવસ્થા કરવી આપણી જવાબદારી છે. તો અમારાથી થાતી મદદ તો ના કહેવાય પણ એક મિત્ર થકી થાતું તો એ કર્યું છે. ત્યારે થોડી વાર બાઇક બંધ કરી દો પૂરો અવાજ આવે છે. તો બોલો ભારત માતાની જય અને બધા સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત. ગરવી ગુજરાતની જય, તમારી જય, અમારી જય. તો જય માતાજી મિત્રો. અમારે અજુભાઈ અત્યારે અમારા ઘરની મુલાકાત લીધી છે. હોઈગમ ખાતે આવ્યા છે અને અહીંથી બણાનાટ બોલાવતા નડાબેટ બાજુ જવાના છે. તો તમે ત્યાં આજુબાજુ નીકળ્યા હોય ને પોતાને ફરકતા જુઓ તો ફૂદું ના ફરકાવતા સપોર્ટ કરજો ફૂલ બાપા. અને રહેવાની ખાવાની પીવાની સુવિધા કરાવજો બાપા. વાહતાવાદીની અત્યારે ભાષા મારી અંદર પહેરી ગઈ છે બાપા. કટકો રોટલો માંગતો નથી પણ 5 રૂપિયા મને આલ દો બાપા. બાકી કેવું લાગ્યું અજુભાઈ કહીશું બાપા? બહુ મજા આવી ગુજુભાઈને મળી અને બધાની કમેન્ટ હતી કે ગુજુભાઈને મળી ગયું. કાલના ગુજુભાઈના ગયા છે. ગુજુભાઈને મળી બહુ આનંદ થયો. બાકી સપોર્ટ કરતા રહેજો. મળીએ આગળ. જય હો. તો આપણે વિડીયો લઈ લીધા ગુજુભાઈના ઘરે અને જો બહુ ટ્રાફિક છે અહીંયા. તો જો બહુ બધા માણસો છે ગુજુભાઈના ફોટો પાડવા માટે આવ્યા છે. બાકી આપણા ગોપુભાઈ અને આ આપણા પરેશભાઈ. બાકી ચલો આપણે ગુજ્જુભાઈના ઘરેથી નીકળી ગયા અને લગભગ 3-4-5 કિલોમીટર આગળ આવી ગયા છીએ. પણ આજે યાદ જ નહીં રહ્યું કે પાણીની બોટલ ભરવાની હતી એમ. પાણીની બોટલ ભરી જ નહીં આપણે. અને જો હવે યા તો એકદમ બાવળિયા જ છે. પણ એક પાણીની પરબ મળી ગઈ છે આપણને. તો તમે જોઈ શકો છો આ રાજગોગા પાણીની પરબ છે. તો જોઈ લઈએ આપણે. બાકી પાણી અહીંથી મળી જશે. બાકી પાણી આગળ મળવું મુશ્કેલ છે. હવે અહીંથી એકદમ બાવળિયાવાળો વિસ્તાર ચાલુ થાય છે. બાકી આપણે પાણી ભરી લઈએ. અહીંથી નડાબેટ ખાલી 15 કિલોમીટર જેવું હશે મિનિમમ. અને આપણી સાયકલ તો મૂકી દીધી અહીંયા. અને તે સામે તમે જોઈ શકો છો અહીંયા બી મેઠું જ બને છે પણ કચરામાં છે એટલે તમને ખબર ના પડે. બાકી આપણે ગોપુ ક્યાં વાત કરે છે? એ આવા જો ક્યાં વાત કરે છે? ઉભારો આજે પકડી પાડ્યો બંદાને. આજે બંદાને પકડી પાડવાનો છે. ચાક વાત કરે છે લાગે. બાકી જુઓ આપણે આવી ગયા છીએ. મિત્રો સાયકલ આપણે મૂકી દીધી છે અને તો સામે આપણી સાયકલ મૂકી છે. વાવ હોય તો કોટા બી વાગે છે. અને અહીંયા જો આ મીઠું જ છે. ગોપુ આ મેઠું છે કે ઓલા? આ છે મેઠ ખારું લૂણું. આવ કભી જવાય જુઓ. આવ બાકી બાપુ ઝુકેગા નહીં. આ જુઓ
મેઠું જ છે મેઠું. જેવી રીતે આપણે આ મેઠું છે ને શું થાય લા કડક થઈ જાય ને ગોપુ? શું થઈ જાય કડક થાય ને સુકાઈ ગયેલું મેઠું એટલે આમ પોપડો વળી જાય ને આમ પોપડો વળી ગયો હોય અને જો આપણે એના પર માગું મેળ ને તો અંદર વહી જવાય. બાકી જોઈ શકો છો અહીંથી દરિયો ચાલુ થાય છે અને આપણા ગોપુભાઈ છે પેલી બાજુ ને આપણે જઈએ ઓલી બાજુ. બાકી વિડીયો ગમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને કમેન્ટમાં લખી દેજો. આ ગોપુ કોનું નામ લખે છે જુઓ, ગોપુ કોક છોકરીનું નામ લખે છે હો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ કોનું નામ છે કમેન્ટ કરો ફટાફટ. આ ગોપુએ નામ લખ્યું જો મેરી. મેરી કોણ છે? ફટાફટ પકડો હાલ. તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને જુઓ કંઈક આવી જિંદગી છે અમારી. તઈ સામે રોડ છે તમે જોઈ શકો છો. અને જિંદગી નહીં, જિંદગી જંડ છે જંડ. હું 2-3 કિલોમીટર અમારી જિંદગી જંડ થઈ ગઈ છે જંડ. આવા ખુલ્લા એરિયામાં કચ્છના ભાગોળમાં આ કેવું ખાઈએ છીએ મને મોઢામાંથી બહાર નીકળી જાય છે. બાકી જુઓ સાયકલ ત્યાં અમે રોડથી આપણે લાવ્યા છીએ અંદર અને અત્યારે 1 વાગી ગયું છે. તમે કદાચ ખાઈ લીધું હશે પણ આપણે જુઓ કંઈક આવામાં જુઓ દડમાં બેહીને ખાઈએ છીએ. એંગલ ફોન એક એંગલ પર રાખવાનો. તો મિત્રો આપણે ત્યાંથી હવે નીકળી ગયા છીએ નાસ્તોનું બધું કરી. બાકી જુઓ હવે રણ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. ત્યાં બહુ સામે પાણી છે એવું લાગે છે શાયદ, કાં તો નમક પણ હોય. છેક જઈએ તો ખબર પડે. બાકી અહીંનો નજારો એનો વ્યૂ કંઈક અલગ છે, જોવા જેવું છે. બાકી મજા આવી ગઈ આજે તો. અને હવે આપણે જવાનું છે નડાબેટ એટલે કે નળેશ્વરી માતાનું મંદિર છે ત્યાં આજની નાઇટ કરીશું અને કાલે આપણે જવાનું છે પાકિસ્તાન, ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર. બાકી જોતા રહેજો વિડીયો. જો મિત્રો ત્યાં છેક સુધી ચાય નજર જ નથી પોકતી. બાકી અહીંનો નજારો તો ઓહો ભૂકા કાઢે હો. બાકી અરે કેટલાને આવો નજારો જોવો છે ફટાફટ કમેન્ટ કરો યાર. વાવ. તો મિત્રો અત્યારે લગભગ 3-4 થઈ ગયા હશે અને અમે પહોંચી ગયા છે જો આપણી સાયકલ લઈ. તમે જોઈ શકો છો વેલકમ ટુ સીમા દર્શન નડાબેટ. એટલે સીમા દર્શન નડાબેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને ત્યાં સામે છે જુઓ મોટો ગેટ. નડાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આપણા ખાસ ગોપુભાઈ આગળ છે અને હું હવે જાઉં છું. બાકી આપણે પહોંચી ગયા છીએ નડાબેટ સીમા દર્શન એટલે ભારત પાકિસ્તાનની બોર્ડર. હવે અહીંથી શાયદ 25 કિલોમીટર છે. અંદર લગભગ તો સાયકલ એલાઉડ નથી એવું કહેતા, પણ જોઈએ આપણા મિત્રો આવે છે. બાકી આપણા ગોગુભાઈ વડાઈ રહ્યા છે વિડીયો. નડાબેટ સીમા દર્શન. તો મિત્રો આપણે અને કાલે તમારે આવવાનું સીમા દર્શન પર પહોંચી ગયા છે અને લાલજીભાઈ ભગત આવ્યા છે આપણું સ્વાગત માટે. અને હવે આપણે અંદર રોકાણ છે 1 કિલોમીટર છે મંદિર. 1 કિલોમીટર છે ને? 1 કિલોમીટર મંદિર અંદર છે. તો આપણે જવાનું છે ત્યાં અને આજની નાઇટ આપણે ત્યાં કરવાની છે અને કાલે જઈશું આપણે બોર્ડરના દર્શન કરવા માટે. તો વિડીયોને જોતા રહેજો. ત્યાર સુધી નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર આવી ગયા છે. આપણે પહોંચી ગયા છીએ નળેશ્વરી માતાના મંદિરે અને તઈ સામે મંદિર તમે જોઈ શકો છો. અને આજની નાઇટ આપણે આ જગ્યાએ કરવાની છે. તો આપણે આપેલા લાલજીભાઈ આવ્યા હતા એ કરાવીને ગયા છે અને આ એ સામે આપણે રોકાવાનું છે 2 નંબરમાં. હાવ
આ મૂકી દીધી આપણી સાયકલો અને પછી આપણા ગોભાઈ તમારું નામ શું દિનેશભાઈ દિનેશભાઈ સાયકલો મૂકી દીધી છે અને જ્યાં આપણે રોકાવાનું છે ત્યાં બાકી આ જગ્યાએ રોકાવાનું છે આપણે જુઓ કંઈક આવી જગ્યાએ બાથરૂમ બધું જ છે આ ભૂખા કાઢે અને સારું છે અજયભાઈ આપણે આ બેડમાં સુઈ જશે અને આપણે આમાં સુઈ જશું ના 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 હું આમાં હોઈ જઈશ હું આમાં સુઈ જઈશ ના હું આમાં હોઈ મેં કીધું ને એક પરા હાઈટ એક પરા હું આમાં સુઈ જઈશ તું પેલા મુઈ જજે તારે પેલા હું જાણ તું પતલો છે હું જાડો છું મારા એવું જાણ અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જવાનું છે જમવા માટે તો સાયકલ બધું અંદર મૂકી દીધું પણ અંદર તાળું મારી દીધું છે અત્યારે મિત્રો થઈ ગયા છે 7:30 અને અમે જમવા માટે આવી ગયા છે જુઓ આ નડેશ્વરી ભોજનાલય છે ત્યાં અને બાકી અંદર જમવા જવાનું છે આપણે જુઓ અહીંયા છે બધા જમવાવાળા તો મિત્રો અત્યારે થાળી લઈ લીધી છે અને જો ગોપુ જો આજ વહેલા ખાવા નીકળી ગયો છે બાકી આપણે જમી લઈએ મિત્રો અત્યારે વાગી ગયા છે જો 12:37 થઈ છે તો આજનો વ્લોગ આટલા સુધી તો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય તો મળીએ કાલે નવા વ્લોગમાં અને કાલનો વ્લોગ છે આપણો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર તો વિડીયો જોવાનું ભૂલતા નહીં બાકી મળીએ કાલે નવા વ્લોગમાં બાય બાય ટાટા ગુડ નાઇટ